નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી 27 ગ્રામ હેરોઇન મોર્ફિન ડ્રગ્સ કિંમત ₹5,40,000 સહિત કુલ કિંમત ₹6,45,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને થરાદ પોલીસે દબોચ્યા। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે ગતરોજ પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકિંગ કરી રહેલા હતા। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ મોટરસાયકલ નંબર GJO 8DH8889 સવારે બે ઇસમોને ઊભા રાખાવી ઝડપી તપાસ કરતા તેમના પાસેથી માદક પદાર્થ હેરોઇન મોર્ફિન ડ્રગ્સ 27 ગ્રામ કિંમત ₹5,40,000 તથા મોટરસાયકલ મોબાઈલ સહિત કુલ કિંમત ₹6,45,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને થરાદ પોલીસે પકડી મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર તમામ વિરુદ્ધમાં NDP એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી અને ગુજરાત સરકારના NDPS લગત ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા આરોપીઓ લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજભાઈ માજીરાના ભીલ રહે થરાદ, રાજુભાઈ ચંદુભાઈ માજીરાના ભીલ રહે થરાદ। વોન્ટેડ આરોપીઓ રાકેશભાઈ મુદ્દામાલ આપનાર, દિનેશભાઈ પથુભાઈ મેઘવાળ મૂળ રહે કાણોઠી તાલુકો સુઈગામ હાલ રહે વજેગઢ, મુદ્દામાલ મંગાવનાર